ભરૂચના ન્યૂ આનંદનગરમાં ભાડે આપેલ એક મકાનમાંથી ગંદુ પાણી જાહેર માર્ગ પર નિકાલ કરતા સોસાયટીના સ્થાનિક લોકોને રોગચાળાની દહેશતથી પોલીસ ફરિયાદ કરી છે। ભરૂચના ન્યૂ આનંદનગરમાં રહેતા અય્યબ પટેલે ભરૂચ ડિવિઝન પોલીસ મથકે અરજી આપી છે કે મારુતિનગરમાં રહેતા ફિરોઝ ચણાવાલાએ તેઓનું ન્યૂ આનંદનગર ખાતેનું મકાન ભાડે આપેલ છે, જેના ખાડકૂવાનું પાણી ઉભરાઈને સોસાયટીના રોડ પર આવે છે, જેનાથી રહીશોને રોગચાળાની દહેશત સતાવી રહી છે। અનેકવાર તંત્રને રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ ન આવતા લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે, ત્યારે તે બંધ કરાવવાની માંગ રહીશો દ્વારા કરવામાં આવી છે। એક કૌશર છે અને હું અહીંયા આનંદનગર સોસાયટીમાં રહું છું। અહીંયા એક બિલ્ડિંગ છે લવ મંજિલ કરીને, તેમાં કમથી કમ 20 થી 25 ઘર ભાડુઆત રહે છે, એટલે કે 80 થી 100 માણસો એમાં રહે છે। એ લોકોએ લેટ્રિનના પાણીની કોઈ વ્યવસ્થા કરી નથી અને અહીંયા નજીકમાં જ મસ્જિદ છે, એટલે અહીંયાથી જે નમાજ પઢવા જાય છે તે લોકોને પણ ગંદકી નડે છે, નાના નાના બાળકો રમે છે તે રોગચાળો ફાટે છે। અને આ જે મકાન માલિક છે તેમને કેટલીક વખત અમે તજવીજ કરી છે કે એની કંઈ વ્યવસ્થા કરે, પણ કશી એ લોકો વાત ધ્યાન પર લેતા નથી। ઉલટા કે મારા હસબન્ડે જ્યારે એમને આ વિશે વાત કરી તો એ મારા હસબન્ડને જેલમાં મોકલવાની વાત કરે છે। નાના નાના બાળકો પડે છે, જેના આ પાણી તમે જોઈ શકો છો કે બહારથી જ જાય છે, વ્યવસ્થા કશી થતી નથી, એટલે નાના બાળકો રમે છે એટલે રોગચાળો ફાટે છે, બાળકો બીમાર પડે છે। અને અમારા ઘરની મકાનની સામે લવ મંજિલ કરીને એક બિલ્ડિંગ આવેલી છે, જ્યાં તકરીબન 50 થી 60 માણસો રહે છે અંદર, અને એનું ગટરનું પાણી બહાર નીકળે છે અને ભાડુતી બધા રહે છે ને ગટરનું પાણી બહાર નીકળે છે, તો અમારે રહેવા અને ખાડકવાનું પાણી નીકળતા અમને ઘણી તકલીફ થાય છે। અને અમે પોલીસ સ્ટેશનમાં પણ લખીને આપ્યું અને નગરપાલિકામાં પણ લખીને અમે આપ્યું, પણ એનો એ થતું નથી। તો આ ચણાવાલા જેની બિલ્ડિંગ છે એ માણસને અમે કઈ વાર કહ્યું, પણ એ વાત પર કોઈ એ લેતો નથી એ ભાઈ, એટલે એના માટે અમે વારંવાર કહેતા કોઈ સાંભળતું નથી। 1 મહિનાથી બિલ્ડિંગનું પાણી બહાર નીકળે છે અને ગટરનું પાણી એવું બહાર નીકળે છે જ્યાં સવારના 9 વાગે ને સાંજે મગડે વાગે તમે જુઓ તો એટલું પાણી નીકળે, એટલું પાણી જે ગટરને નદી વહે એવું પાણી નીકળે છે। તો એના માટે અમે વારંવાર કહેતા કોઈ સાંભળતું નથી, તો અમે એટલા માટે આ બોલાવીને આ ભાઈને બોલાવ્યા અને આ કામ કરવા માટે ભેગા કર્યા બધાને।